કેમ છો બાળ મિત્રો? મજામાં ને? દોસ્તો, હું અમૃત લીંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ સ્વાધ્યાય 7.5. બહુ જ મજાનું ચેપ્ટર છે અને અપેક્ષા રાખું કે તમને ખ્યાલ આવી બી જતો હશે. બહુ જ સીધી અને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું જેથી તમારા મગજની અંદર એ વસ્તુ ફિટ થઈ જાય. પરંતુ સાથે સાથે દોસ્તો પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર નહીં આવડે, કારણ કે ગણિત જે છે પ્રેક્ટિસનો વિષય છે. તો સતત જે દાખલાઓ તમને અહીંયા સમજાવવામાં આવે એની નોટબુકની અંદર સતત પ્રેક્ટિસ કરશો તો તમારું રિઝલ્ટ ગણિતનું ખૂબ જ સારું આવશે દોસ્તો. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 5ની, જેમાં આપણને આપેલું છે કે નીચેની આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. અહીંયા આપણને પહેલી આકૃતિમાં એક આકૃતિની અંદર 5 ભાગ આપેલા છે અને જેમાં એક ભાગને છાંય આપેલી છે. પછી અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે. બીજી આકૃતિની અંદર આપણને ટોટલ 5 ભાગ આપેલા છે અને એમાં 2 ભાગમાં છાંય આપેલી છે અને લાસ્ટમાં ઇક્વલ ટુ કરી બરાબર કર્યા પછી જે આકૃતિ છે એમાં ટોટલ 5 જ ભાગ છે પણ એમાં 3 ભાગમાં છાંય આપેલી છે. આકૃતિ જોઈને પણ ખબર પડી જાય મિત્રો કે અહીંયા તમે જોશો તો પહેલા ભાગમાં પહેલી આકૃતિમાં એક ભાગમાં કલર છે, બીજીમાં 2, તો 2 ને 1 3 થાય, છેલ્લે 3 જ છે. એનો મતલબ કે અહીંયા સરવાળો છે કે બાદબાકી? તો દોસ્તો સરવાળો છે. તો અહીંયા જે વચ્ચેની ખાલી જગ્યા છે એમાં તમારે પ્લસ કરવાનું છે અને હવે આને અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે. તો પહેલામાં કુલ ભાગ 5 છે એટલે તમારે છેદમાં લખવાના 5. કુલ ભાગ હોય એ હંમેશા છેદમાં આવે અને છાંય આપેલો ભાગ 1 છે એટલે અંશમાં આપણે 1 લખીશું. ત્યાર પછી સરવાળો છે એટલે પ્લસ કરીશું. બીજી આકૃતિમાં પણ કુલ ભાગ 5 છે અને 2 ભાગમાં છાંય આપેલી છે એટલે અંશમાં 2 લખીશું. ત્યાર પછી ટોટલ 5 ભાગ છે એટલે એમાં પણ છેદમાં 5 લખીશું અને 3 ભાગમાં છાંય આપેલી છે તો ઉપર 3 લખીશું. તો આ રીતે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવાય. ત્યાર પછી બીજી આકૃતિમાં આપણે જઈએ તો જેની અંદર કેટલા ભાગ છે દોસ્તો? 5. 1 2 3 4 અને 5 ભાગ. હવે 5 જે ભાગ છે એમાં છાંય આપેલી છે. કુલ ભાગ 5 છે મિત્રો અને 5 ભાગમાં જ છાંય આપેલી છે. બીજી આકૃતિમાં આપણે જઈએ તો એમાં 1 2 3 4 અને 5 ભાગ છે. એમાંથી 3 ભાગમાં કલર કરેલો છે અને ઇક્વલ ટુ પછી આપણને 2 ભાગમાં છાંય આપેલી છે. તો મિત્રો અહીંયા તમે પણ આકૃતિ જોઈને સમજી જશો કે કુલ 5 ભાગ છે. અહીંયા 5 ભાગમાં છાંય આપેલી છે, આમાં 3 ભાગમાં છાંય આપેલી છે. 5 માંથી 3 જાય તો કેટલા રહે? 2. તો આમાં 2 જ ભાગમાં છાંય આપેલી છે. એનો મતલબ શું કર્યું છે? બાદબાકી કરેલી છે. તો અહીંયા તમારે માઇનસની નિશાની મૂકીશું. હવે એને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો પહેલાનો તો મેં લખી નાખ્યો માઇનસ. અહીંયા કુલ ભાગ 5 છે એટલે છેદમાં લખીશું 5 અને ઉપર છાંય વાળા 3 ભાગ છે એટલે અંશમાં લખીશું 3 બરાબર. અહીંયા કુલ ભાગ 5 છે એટલે છેદમાં લખીશું 5 અને અંશમાં આપણે લખીશું 2 ભાગ છાંય વાળા છે એટલે અંશમાં 2. તો આ રીતે લખાશે. લાસ્ટ આકૃતિમાં જઈએ. કુલ બોક્સની અંદર આપણને 6 સર્કલ આપેલા છે. જુઓ 1 2 3 4 5 6. એમાંથી એક અને 2 સર્કલ કલર વાળા છે. બીજા બોક્સની અંદર આપણે જઈશું તો એની અંદર 6 સર્કલ છે, એમાંથી છાંય વાળા સર્કલ 3 છે. છેલ્લાની અંદર જઈએ તો એમાં બી 6 સર્કલ છે અને એમાં 1 2 3 4 અને 5માં છાંય આપેલી છે. ચલો મિત્રો જો અહીંયા 2, આમાં 3. 3 ને 2 કેટલા થાય? 5 થાય ને. તો અહીંયા 5 જ સર્કલ છે. તો એનો મતલબ કે અહીંયા આપણે શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે આ ખાલી જગ્યામાં આપણે પ્લસની નિશાની મૂકીશું. હવે એને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો આમાં કુલ 6 સર્કલ છે. કુલ હંમેશા છેદમાં આવે. 2 સર્કલમાં છાંય કરેલી છે એટલે ઉપર 2 આવશે. પ્લસની નિશાની કરીશું. આની અંદર બી કુલ સર્કલ 6 છે એટલે છેદમાં 6 આવશે. છાંય વાળા 3 સર્કલ છે, અંશમાં 3 લખીશું બરાબર. અહીંયા પણ કુલ 6 સર્કલ એટલે છેદમાં 6 અને છાંય વાળા સર્કલ 5 છે એટલે 5. ઓકે.
તો આ રીતે દોસ્તો તમારે સોર્ટ આઉટ કરવાનું. ખ્યાલ આવી ગયો ને? મજા આવે એવું ચેપ્ટર છે, ધ્યાન રાખજો. આગળ જઈએ આપણે દાખલા નંબર 2 ની અંદર. હવે દાખલા નંબર 2 જે છે એ તમારો પ્રશ્ન એવો છે કે શોધો. બરોબર, તો થોડું આપણે સેટ કરી લઈએ, થોડું કપાઈ જાય છે. ચાલો મિત્રો, દાખલા નંબર 2 ની અંદર આપણે જઈએ તો બીજા દાખલાની અંદર આપણને આપેલું છે કે ઉકેલો. હવે શું ઉકેલવાનું છે? તો સરવાળો બાદબાકી. પણ મિત્રો એનો એક નિયમ ધ્યાન રાખજો, જે હું તમને સમજાવવા માંગુ છું, બરોબર મગજની અંદર ફિટ કરી દેજો. જો શું કરવાનું છે તમારે, છેદ સમાન હોય. શું કીધું મિત્રો? છેદ સમાન હોય એટલે કે સમછેદી હોય. સમાન છેદને આપણે કહીશું સમછેદી અપૂર્ણાંક. તો જો છેદ સમાન હોય તો તમારે શું કરવાનું? તો અંશમાં જે આપેલું છે એનું જે માંગ્યું હોય એ કરવાનું. મતલબ જો સરવાળો કીધો હોય તો અંશનો સરવાળો કરવાનો, બાદબાકીની સાઈન હોય તો બાદબાકી કરવાની. ક્યારે? સમછેદી અપૂર્ણાંક એટલે કે જ્યારે છેદ સમાન હોય એવા સમયે તમારે અંશની અંદર જે બે અંશ આપેલા હોય એનો સરવાળો હોય તો સરવાળો કરવાનો અને બાદબાકી હોય તો બાદબાકી કરવાની. કેવી રીતે સમજીએ જો ધ્યાન રાખજો. અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે. અહીંયા હું લખું છું 1/18 વત્તા 1/18. હવે અહીંયા બંનેના છેદ કેવા છે બાળ મિત્રો? સરખા. સરખા છેદ છે તો છેદ હંમેશા એક જ વાર લખવાનો. આ ધ્યાન રાખજો. છેદ કેટલી વાર લખવાનો મિત્રો? એક જ વાર. છેદ કેટલી વાર લખવાનો? એક વાર. હવે અંશમાં 1 તો અહીંયા 1 વત્તાની સાઈન છે એટલે વત્તા કરવાના. 1 તો અહીંયા 1. હવે 1 + 1 એટલે 2 અને છેદમાં 18. હવે આનું આપણે પાછું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું એટલે કે છેદ ઉડાડવાનું. તો તમને ખબર છે 2 × 2 અને 2 × 9 = 18 એટલે 2 કેન્સલ થઈ જશે. તો આપણો જવાબ આવશે 1/9. આ થઈ ગયો તમારો જવાબ. બરોબર? બસ આ જ રીતે એકદમ ઈઝી રીત છે, ફટાફટ આવડી જશે. ધ્યાન રાખજો. ચાલો બીજા દાખલાની અંદર આપણે જઈએ તો બીજો દાખલો છે દોસ્તો અહીંયા 8/15 અને 3/15. વચ્ચે સાઈન છે પ્લસની. જો 8/15 વત્તા 3/15. બંનેનો છેદ કેવો છે? સરખો. તો છેદ એક વાર લખવાનો 15. ત્યાર પછી ઉપર 8 પ્લસની સાઈન છે તો +3. 8 + 3 એટલે 11/15. આનું અતિ સંક્ષિપ્ત રૂપ નહીં અપાય એટલે આ થઈ ગયો તમારો જવાબ. ખ્યાલ આવ્યો? ચાલો એ સિવાય આગળ જઈએ આપણે સી ની અંદર જઈએ. શું આપેલું છે મિત્રો? 7/7 - 5/7. હવે બંનેનો છેદ કેવો છે? સરખો. તો છેદને લખો એક વાર, છેદમાં એક જ વાર લખવાનું. હવે ઉપર 7. હવે નિશાની શેની છે? માઇનસની. તો અહીંયા માઇનસ કરો. ત્યાર પછી 5 લખો. બસ આટલું જ કરવાનું. હવે 7 માંથી 5 જાય તો કેટલા રહે? તો કે 2 અને નીચે આવે 7. તો તમારો જવાબ થઈ જશે 2/7. ત્યાર પછી આગળ જઈએ મિત્રો. આગળનો દાખલો 1/22 વત્તા 21/22. જો બંનેનો છેદ કેવો છે બેટા? સરખો. તો તમારે શું કરવાનું? હવે હું ડાયરેક્ટ ગણું છું. અહીંયા છેદમાં 22 એક જ વાર લખવાના. ત્યાર પછી ઉપર અહીંયા આપણને અંશમાં 1 આપેલો છે તો 1 લખ્યો. વત્તાની નિશાની છે તો વત્તા કર્યા અને 21 કર્યા. હવે 1 + 21 એટલે 22 છેદમાં 22. 22 કેન્સલ થઈ જશે, ઉડી જશે એટલે જવાબ આવે 1. જ્યારે અંશ અને છેદ સંપૂર્ણ ઉડી જાય
ત્યારે 1 ગણાય તો 1 લખવાનું, 0 ન લખતા, નહીતર ખોટો પડશે. ત્યાર પછી મિત્રો આગળ જઈએ. 12/15 અને 7/15. જો તો બંનેનો છેદ કેવો છે બાળકો? સરખો. તો છેદને કેટલી વાર લખવાનું? 1 વાર. એટલે છેદમાં લખી નાખો 15. હવે ઉપર જુઓ તો અહીંયા 12 આપેલા છે તો 12 લખ્યા, -7 લખ્યા. હવે 12 માંથી 7 જાય તો કેટલા રે? તરત આવડવું જોઈએ. તો કે 5 અને નીચે 15. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ અપાશે. 5 ના ઘડિયામાં 15 આવે મિત્રો, તો છેદ ઉડાડી શકો તમે. 5 તરી 15. હવે ઉપર કઈ નથી વધ્યું તો જવાબ આવે ઉપર 1 અને નીચે વધ્યા 3. તો એનો જવાબ થઈ ગયો તમારો 1/3. રેડી? ચાલો આગળ જઈએ. એફ માં જઈએ આપણે. 5/8, 3/8 વચ્ચે વત્તા છે. તો જો મિત્રો બંનેનો છેદ કેવો છે? સરખો. હવે બંનેનો છેદ સરખો છે તો છેદમાં જે છેદ છે એક જ વાર લખો, 8. ઉપર 5, વચ્ચે પ્લસ ની સાઈન આપેલી છે એટલે પ્લસ અને 3. 5 + 3 એટલે 8. 8/8. 8 મિત્રો ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? ચલો જવાબ આપો. 1 આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી જી. જો મિત્રો હવે જી ને સમજીએ. 1 - 2/3 કૌંસમાં તમને એવું આપેલું છે 1 = 3/3. આ તો તમને માત્ર હિન્ટ આપેલી છે, ક્લ્યુ આપેલી છે. આ હિન્ટ છે કે 1 એટલે શું? તો 3/3 હોય તો 3 3 ઉડી જાય તો 1 કહેવાય ને. તો આ જે રકમ છે તમારી એ માત્ર આટલી જ છે. જો હું અહીંયા લખું છું 1 - 2/3. હવે અહીંયા જે 1 આપેલો છે એ 1 ની જગ્યાએ આપણે શું લખીશું? તો 1 ની જગ્યાએ મિત્રો આપણે લખવાનું છે 3/3. તો આ 1 ની જગ્યાએ લખીશું 3/3 ઓછા સામે બીજો અપૂર્ણાંક જે છે 2/3. હવે બંનેનો છેદ કેવો થઈ ગયો? સરખો. તો છેદને લખો 1 વાર, 3. હવે ઉપર જઈએ તો 3 આપેલા છે, ઓછા આપેલા છે ને 2. હવે 3 માંથી 2 જાય તો 1 અને નીચે આવે 3 એટલે 1/3 થશે. રાઈટ? ચાલો ત્યાર પછી એચ. તો એચ ની અંદર આપણે જઈએ. બંનેનો છેદ કેવો છે બેટા? 4. તો છેદમાં લખીશું, છેદને કેટલી વાર લખવાનું? 1 વાર જ લખવાનું. એટલે છેદમાં 4 છે, 4 ને 1 જ વાર લખવાના. હવે ઉપર 1 વત્તાની નિશાની છે 0. 1 + 0 કેટલા થાય મિત્રો? તો 1/4. આ થઈ ગયો તમારો જવાબ. અને લાસ્ટ વાળો આવ્યો, ધ્યાન રાખજો. હવે લાસ્ટ વાળામાં શું કરવાનું છે? 3 - 12/5. મિત્રો જ્યારે પણ કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ જ ના હોય, કોઈ પણ સંખ્યાના છેદની અંદર કંઈ જ ન આપેલું હોય ત્યારે તમારે એના છેદમાં 1 સમજવાનો. યાદ રાખજો, છેદમાં કંઈ જ ન આપેલું હોય, આવી રીતે સિમ્પલ 1 જ આપેલો હોય આંકડો, તો એના છેદમાં 1 સમજવાનું. તો અહીંયા આપણે 3/1 સમજીશું એટલે આપણી રકમ આવી થશે મિત્રો 3/1 ઓછા 12/5. હવે અહીંયા બંનેનો છેદ જો સરખો નથી, સમછેદી નથી. હવે આનો સરવાળો કે બાદબાકી જે બી કરવું હોય એના માટે આપણે અપૂર્ણાંકને સમછેદી બનાવવા પડે અને સમછેદી બનાવવા માટે છેદનો લસા લેવો પડે. તો મિત્રો 1 નો અને 5 નો આપણે લસા કાઢીશું. હવે 1 નો અને 5 નો લસા શું થાય? તો દોસ્તો 1 ના ઘડિયામાં 5 આવી જાય છે. મેં અગાઉના વિડીયોમાં પણ તમને સમજાયેલું કે બે સંખ્યામાં નાની સંખ્યાના ઘડિયામાં મોટો છેદ આવી જતો હોય તો એ છેદ લસા થાય. તો અહીંયા આપણો જે લસા છે મિત્રો એ થશે 5. 1 ના ઘડિયામાં 5 આવી જાય છે, 5 મોટી સંખ્યા છે એટલે 5 લસા. હવે જે આ પહેલી રકમ છે 3/1. હવે મિત્રો આ 1 ને કેટલા વડે ગુણીએ તો આપણો જે લસા છે 5 એટલો આવે? તો 1 ને 5 વડે ગુણીએ તો અહીંયા 5 વડે ગુણો, ઉપરની સંખ્યાને પણ 5 વડે ગુણો.
એટલે પહેલાનો છેદ 5 થઈ જશે. પાછળની જે રકમ છે અપૂર્ણાંક એમાં તો 5 આપેલા જ છે, તો એમના એમ રાખો 12/5. હવે 3 પંચા 15 નીચે 5 ઓછા 12/5 તો થઈ ગઈ પહેલા જેવી જ રકમ, બંનેના છેદમાં 5 આવી ગયા. હવે શું કરીશું તો છેદને લખો એકવાર 5, ઉપર આપેલું છે 15 માઇનસ 12. 15 માંથી 12 જાય તો કેટલા રે મિત્રો? 3. 3/5. આ થઈ ગયો તમારો જવાબ. રેડી? તો દોસ્તો અહીંયા આપણે પહેલો અને બીજો દાખલો જોયો આજના વિડીયોની અંદર. હવેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું. તો બરોબર આવા દાખલાઓની પ્રેક્ટિસ જે છે તમારે કરવાની છે પ્રેક્ટિસ વર્કની અંદરથી, અને નોટબુકમાં આ દાખલાઓ પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. 100% તમને આવડશે, ગેરંટી છે. આવડી જ જશે, પણ જો ધ્યાનથી વિડીયો જોયો હશે તો. દોસ્તો આ બધી વસ્તુઓ આપણે 8, 9 અને 10 માં આવે એ જ પદ્ધતિથી મેં ગણાવી છે, જેથી ભવિષ્યમાં પણ તમને તકલીફ ન પડે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. અને આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક ધોરણના વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે. જે નવા વિડીયો બનશે એની નોટિફિકેશન પણ તમને મળતી રહેશે, જેથી આપ એનો અભ્યાસ કરી શકો. જય સ્વામી.